આયુર્વેદિક ઔષધિઓ અને વનીકરણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના વન પંડિત દિનેશચંદ્ર કમલાશંકર ઉપાધ્યાયની પુણે ખાતે રાષ્ટ્રીય પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. ભારત સરકારના આયુષ મંત્રાલય અને નેશનલ મેડિસિનલ પ્લાન્ટ બોર્ડ દ્વારા આ સન્માન આપવામાં આવ્યું હતું. વૃક્ષ ઉછેર વન મંડળી માલપુરના ચેરમેન તરીકે સેવા આપતા દિનેશભાઈએ છેલ્લા 39 વર્ષથી વનીકરણ અને પર્યાવરણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી છે. તેમણે ઔષધીય ગુણોયુક્ત વનસ્પતિઓ વિશે જનજાગૃતિ ફેલાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ત્યારે આજના સમયમાં જંક ફૂડના વધતા વપરાશને કારણે અનેક બીમારીઓ જોવા મળી રહી છે. આવી પરિસ્થિતિમાં આયુર્વેદિક ઔષધિઓનું મહત્વ વધ્યું છે. દિનેશભાઈએ જિલ્લા અને ગુજરાત સ્તરે આયુર્વેદિક ઔષધિઓને લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કર્યું છે. તો પુણે ખાતે યોજાયેલા મેડિસિનલ પ્લાન્ટ પ્રોગ્રેસિવ ફાર્મર નેશનલ સેમિનારમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નેશનલ મેડિસિનલ પ્લાન્ટ બોર્ડના સીઈઓ ડોક્ટર મહેશ કુમાર દધીચ, પુણે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર સુરેશ ગોસાઈ, એનએમપીબીના ડેપ્યુટી સીઈઓ ડોક્ટર ચંદ્રશેખર સોનવાલ અને બોટની વિભાગના એચઓડી એબી નદાફ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ડોક્ટર દિગંબર મોકાટ અને પ્રોફેસર એબી અદે દ્વારા કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.